नमस्कार विद्यार्थी मित्रों. Today we are going to start lecture number 2 in the structure of atom. In our previous lecture we have been already learnt about the discovery of electron and basic fundament of or basic fundamentals about the atoms. So in this lecture we are going to discuss the discovery of or the charge of electron which is present in the atom. That means કે આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉપરનો જે ચાર્જ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આફ્ટર ધેટ આપણે પ્રોટોનની ડિસ્કવરી વિશે સ્ટડી કરવાની છે. એન્ડ આફ્ટર ધેટ એક્ઝેક્ટલી એટમની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન જે છે એમના માસ અને એના ઉપરનો ચાર્જ અને એક્ઝેક્ટલી એને આપણે કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરી શકીએ એમની ડિસ્કસ આપણે કરવાની છે. સો લેટ અસ સ્ટાર્ટ ધ ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. તો આપણે ઓલરેડી સ્ટડી કરીને આવી ગયા, બટ ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ the charge on electrons. Right now, first of all, for the find out of charge on electron, the scientist named Mulliken, he performed one experiment, right? And this experiment is known as oil drop experiment. So what is oil drop experiment? First of all, we will learn the basic instrument which he was used during the experiment, and later we will try to understand how they found the charge on electron. Right? So first of all, Mulliken નામનો જે સાયન્ટિસ્ટ હતો તો એમને 1909 ની અંદર ઇલેક્ટ્રોન ઉપરનો જે ચાર્જ હોય, ધેટ મીન્સ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન ફાઇન્ડ આઉટ કરવા માટે એક એક્સપેરિમેન્ટ લઈ અને એમનો સ્ટડી કર્યો. રાઈટ? તો એ એક્સપેરિમેન્ટને આપણે કહીશું ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. હવે આ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની અંદર હાઉ ધે ફાઉન્ડ ધ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે એમનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે સમજી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ you can see here in this instrument, this is the setup of oil drop method. or Mullikene જે ઇલેક્ટ્રોનનો ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે જે એક્સપેરિમેન્ટ લઈ અને સ્ટડી કર્યો, આ એમનું આખા એક્સપેરિમેન્ટનું સેટઅપ છે. રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એમનું સેટઅપ સમજી લઈએ, આખો ઇન્સ્ટ્રુમેન્ટ સમજી લઈએ. આફ્ટર ધેટ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, so top of the instrument he fit one plate of top and sidewise he exactly closed all the side. There is nothing open in this side. That means કે એમને સેટઅપની અંદર બધી જ બાજુએ આખું પેક બોક્સ હોય એવું પેક બોક્સ ટાઈપનું લીધું. આફ્ટર ધેટ એમના અમુક સ્પેસિફિક ડિસ્ટન્સે he fitted one metal plate, અને એ પ્લેટ જે છે એ પોઝિટિવ પ્લેટ લીધી. ધેટ મીન્સ પોઝિટિવ મીન્સ એનોડ. રાઈટ? પોઝિટિવ પ્લેટ એમને લીધી અને એ પ્લેટના બિટવીન ઇન બિટવીન મિડલની અંદર એમને હોલ જે છે એ અરેન્જ કર્યો. ત્યાર પછી સિમિલરલી એમનાથી થોડા નીચેના પોર્શનની અંદર he arranged another metal plate, અને એ પ્લેટ જે છે એ નેગેટિવ ચાર્જની પ્લેટ એમને અરેન્જ કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ અપરની સાઈડ metal plate that is belongs to positive charge and another metal plate belongs to
નેગેટિવ ચાર્જ. ધેટ મીન્સ એમને જે પ્લેટ લીધી એ પોઝિટિવ ચાર્જ મીન્સ એનોડ એન્ડ સ્પેસિફિકલી નેગેટિવ ચાર્જ પ્લેટ મીન્સ કેથોડ. આફ્ટર ધેટ એ બંને પ્લેટ both plate are joined with battery, right? બંને પ્લેટને એમને બેટરી વડે કનેક્ટ કરી દીધી. આફ્ટર ધેટ એમને એ પણ અરેન્જમેન્ટ કર્યું બીકોઝ આ આખી જે બોક્સ છે વિચ ઇઝ ઓલરેડી પેક, ધેટ મીન્સ ઇનસાઇડ ઇઝ ડાર્ક. સો એમની અંદર વિઝ્યુઅલાઇઝેશન કરવા માટે whatever things will happen in the inside the part, so which is observed by one lamp. So he also arranged one lamp, and with the help of lamp we can see the specifically whatever happen in inside portion. Now જે લેમ્પ લીધો એમની upper side, that means upper side of these sources of light, he also arranged one light. We can pass one light throughout the specifically આ જે બોક્સ હતું એ બોક્સમાંથી થ્રુઆઉટ આપણે લાઇટ પાસ કરી શકીએ એવી રીતે એક એમને લાઇટ અરેન્જ કરી. ધેટ મીન્સ સોર્સ એમને અરેન્જમેન્ટ કર્યો અને એમને નામ આપ્યું આયોનાઇઝેશન રેડિયેશન. ધેટ મીન્સ જે લાઇટ હોય બરાબર એની અંદર સ્પેસિફિક ટાઈપના રેડિયેશન પણ હોય અને જેની અંદર આપણે ડિફરન્ટ ટાઈપના કલર્સવાળો સોર્સિસ જે છે બરાબર એનો આપણે સ્ટડી આગળના ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક આપણે કર્યો હશે. ત્યાર પછી એક્ઝેક્ટલી જે લાઇટનો સોર્સ છે એના એક્ઝેક્ટલી ઓપોઝિટ પોર્શનની અંદર he arrange one microscope. With the help of microscope આપણે એની અંદરથી જ્યારે લાઇટ પાસ કરીએ તો એ દરમિયાન સ્પેસિફિકલી ઇનસાઇડથી જ્યારે લાઇટ રેડિયેશન પાસ કરીએ છીએ તો એ દરમિયાન અહીંયાથી આપણે એમને ઓબ્ઝર્વ કરી શકીએ, રાઈટ. અને સૌથી અપર પાર્ટની અંદર ધેટ મીન્સ ટોપ ઓફ ધી પોર્શન he arrange one instrument like atomizer. તો એમને એક એટોમાઇઝર ચૂઝ કર્યું. સો વોટ ઇઝ એટોમાઇઝર? સો એટોમાઇઝર છે એ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે સપોઝ જેનો આપણે સપોઝ કોઈ બી એલિમેન્ટ હોય તો એનું આપણે સોલ્યુશન લઈએ. શું લઈએ? સોલ્યુશન. હવે સોલ્યુશન લઈએ અને ત્યાર પછી એને આપણે સ્લોલી બહાર આવે. You can see same thing in whenever you go for hair cutting. So at that time જે બાર્બર હોય છે એ તમને એક બોટલની અંદર it is like this, we can see same things. So first of all અહીંયા જે એમને એટોમાઇઝર અરેન્જમેન્ટ કર્યું, રાઈટ. તો એટોમાઇઝરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એને એલિમેન્ટનું સોલ્યુશન લીધું અને જેવું આપણે સ્પ્રે કરશું તો યુ કેન સી એમાંથી થોડા સ્લોલી ડ્રોપ જે છે એ બહાર આવશે. ધેટ મીન્સ જે બી લિક્વિડ બહાર આવશે એ ડ્રોપ ફોર્મમાં બહાર આવશે, આખા લિક્વિડ ફોર્મની અંદર બહાર આવશે નહીં, રાઈટ. સો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ એટોમાઇઝર, રાઈટ. તો હવે ધીસ ઇઝ ધ સેટઅપ ઓફ ધી ઓઇલ ડ્રોપ મેથડ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ હી મેઝર. તો ધીરે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ એમને એટોમાઇઝર થ્રુ જે બી સોલ્યુશન અહીંયા એટમનું લીધું હતું એના થ્રુ એને સ્પ્રે સ્ટાર્ટ કર્યો. તો આફ્ટર સ્ટાર્ટિંગ સ્પ્રે સમ ડ્રોપ્સ આર કમિંગ આઉટ એન્ડ ધેટ ડ્રોપ્સ વિચ ઇઝ અટ્રેક્ટ બાય પોઝિટિવ ચાર્જ પ્લેટ. ધેટ મીન્સ અગર સપોઝ આપને ખબર છે કે કોઈ બી એલિમેન્ટ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન પણ હોય, પ્રોટોન પણ હોય અને ન્યુટ્રોન પણ હોય. સો ઇનિશિયલી ઇલેક્ટ્રોન હોવાને કારણે એ એટમના ડ્રોપ્સ છે એ પોઝિટિવ પ્લેટ તરફ અટ્રેક્ટ થશે. બટ વેનેવર જ્યારે પણ એ અટ્રેક્ટ થશે એ દરમિયાન આપણે એ પ્લેટને બિટવીન હોલ એક અરેન્જ કર્યું હતું. સો સમ એટમ પાર્ટિકલ ઓર ઓઇલ ડ્રોપ ઓલ્સો કમિંગ આઉટ ઓર ફોલિંગ આઉટ થ્રુ this hole.
and again which is attracted by negative charge plate. Why negative charge attract? Because as we know that કે કોઈ ડ્રોપ હોય, સપોઝ આપણે ડ્રોપ છે તો જ્યારે આપણે ડ્રોપને બહાર કરીએ છીએ તો ધીરે 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 સ્લોલી એ કઈ બાજુ આવે છે, સોઇલ તરફ આવે છે. બટ એ ક્યારે અટ્રેક્ટ થશે? because in the bottom part he also arrange negative charge plate. that means કે આની અંદર પ્રોટોન પણ હશે. so that is why એ ડ્રોપ જે છે એ toward the plate તરફ attract થશે. right now first of all આપણે atomizer through atom નો સ્પ્રે કર્યો. drop is coming out and that drop which is attracted by positive charge plate, and also some of the drop which is coming out throughout the hole, and that drop which is also attracted by negative charge plate. તો આવી રીતે અમને સેટઅપ કર્યું. now whenever oil drop is coming out throughout the hole, at that time જ્યારે આપણે લાઇટનો રેડિયેશન હતો તો સોર્સ જે એ પાસ કરશું તો એ દરમિયાન લાઇટનો સોર્સ પાસ કરશું તો એ દરમિયાન સમ લાઇટ જે છે which is also absorbed by this drop. right અને એ ડ્રોપ ધીરે 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 જેવું રેડિયેશન એબ્ઝોર્બ થયું અને આફ્ટર ધેટ શું થશે? એ નેગેટિવ પ્લેટ તરફ અટ્રેક્ટ થશે. તો એમને કેરફુલી ઓબ્ઝર્વેશન કર્યું કે ઈચ ડ્રોપ જે હોય છે જ્યારે પણ આપણે લાઇટ પાસ કરીએ છીએ અને ઈચ ડ્રોપ જ્યારે નેગેટિવ પ્લેટ તરફ આવે છે તો એમને વેરી કેરફુલી એક્સપેરિમેન્ટ થ્રુ એમને ફાઇન્ડ આઉટ કર્યું કે ઈચ ડ્રોપ હોય તો એની અંદર લોટ્સ ઓફ એટમ પાર્ટિકલ આવેલા હોય. આપણે એમને કેલ્ક્યુલેશન ન કરી શકીએ કે સપોઝ 1 ડ્રોપ છે બરાબર, તો એની અંદર એક્ઝેક્ટલી કેટલા પાર્ટિકલ હશે. તો depending on drop, if drop is small then the particle is less, but if drop is big then the particle will be more. But what he observed that કે કોઈ ભી ડ્રોપ હોય છે તો સપોઝ ડ્રોપની અંદર કેટલા પણ પાર્ટિકલ હોય તો એની અંદર જે ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય એ ચાર્જ 1.6 into 10 raised to power minus 19 કુલમ જેટલો હોય. તો એ હવે આપણે આગળ જોઈએ. તો what he observed each જે ડ્રોપ બરાબર આવતું હતું તો એ ડ્રોપની અંદર જે ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ કેટલો એમને ફાઇન્ડ આઉટ કર્યો 1.59 into 10 raised to minus 19. so we can say almost near about 1.6 into 10 raised to power minus 19 coulomb. so he observed the charge on electron is 1.6 into 10 raised to power 19 coulomb. right now હવે suppose this is the charge on one electron, charge on right. so what about the charge on whole drop? તો એ ડ્રોપ ની અંદર સપોઝ જે સાઇઝ છે અથવા તો જે ડ્રોપ છે એને મલ્ટીપ્લાય બાય જેટલા પણ પાર્ટિકલ હોય એટલા આપણે કરી દઈએ. સપોઝ આપણે એવું કહીએ કે 1 મોલ કોઈ એટમ છે તો એની અંદર ચાર્જ કેટલો હોય તો 1 નો એટલો હોય. તો સપોઝ 1 મોલ કોઈ માનો કે કાર્બન છે, શું છે કાર્બન, તો એના પર કેટલો ચાર્જ હોય તો અગર એ ફાઇન્ડ આઉટ કરવો છે 1 મોલ કાર્બન હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય તો 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ એટલો 1 મોલ ની અંદર કેટલો થશે. સો મોલ ઇન્ટુ 1.6 into 10 raised to power minus 90 coulomb. so here 1 મોલ બરાબર શું થશે એ પણ આપણે જોઈ લઈએ.
तो 1 मोल बराबर शुं थशे एना एवोग्रेडो नंबर। हवे एवोग्रेडो नंबर छे शुं ए आपणे आगळ स्टडी करशुं। तो एनो मतलब एवो के एक इलेक्ट्रॉन नो चार्ज ऑन 1 इलेक्ट्रॉन इज 1.6 इंटू 10⁻90 कूलम। बट अगर बाकीना बीजा जेटला हशे एने शुं थशे मल्टीप्लाय थशे, राइट। तो हवे आपणे जे मूलिकने व्हाट ही ऑब्जर्व ड्यूरिंग द एक्सपेरिमेंट ए आपणे जोईए। तो फर्स्ट ऑफ ऑल some fine droplets were allowed to spray into the chamber and atomizer. That means first of all एमने atomizer through chamber ની અંદર drop આવે એવી arrangement કરી. After that the air in the chamber was subjected to atomization by X-ray. તો આપણે જે radiation નો source આપણે apply કર્યો હતો which was X-ray. તો જ્યારે પણ એટમ ફોર્મમાં એ ચેમ્બરની અંદર એન્ટર થશે ડ્રોપ, સો એટ ધેટ ટાઈમ લાઇટ જે છે એના ઉપર પાસ કરવામાં આવશે, રાઈટ. આફ્ટર ધેટ ધ ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ બાય આયોનાઇઝેશન ઓફ એર ધ ઓઇલ ડ્રોપ. હવે જેવો આપણે જ્યારે આપણે ડ્રોપ ઉપર લાઇટ પાસ કરશું તો એનું શું થશે? આયોનાઇઝેશન થશે. શું થશે? આયોનાઇઝેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ એર એન્ડ વિચ ઇઝ અટ્રેક્ટ toward the negative plate. ત્યાર પછી third one, when sufficient amount of electric field is applied which can balance the gravitational force acting on an oil drop, the drop remains suspended in the air. That means એવી રીતે ગ્રેવિટી પણ મેન્ટેન કરવામાં આવે છે કે એ એટલીસ્ટ એ ડ્રોપ જે છે એ ફ્યુ ટાઈમની અંદર અથવા તો થોડા સમય માટે એ ચેમ્બરની અંદર સસ્પેન્સ થઈ શકે, હોલ્ડ થઈ શકે, રાઈટ. આફ્ટર ધેટ ફ્રોમ ધીસ એક્સપેરિમેન્ટ Mulligan observed that the smallest charge found on the electron was approximately almost near about 1.59 into 10⁻19 coulomb, and charge on each drop was always integral multiple of that value. That means કે સપોઝ જેટલા ડ્રોપ હોય અથવા તો જે ડ્રોપ હોય એને મલ્ટીપ્લાય કરી દઈએ તો એ આખા ડ્રોપની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે, પાર્ટિકલ છે અથવા તો ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ મળી જાય આપણને, રાઈટ. તો જેવી રીતે આગળ આપણે ડિસ્કસ કરી હતી એમ કે આખું ડ્રોપ હોય તો એ આખા ડ્રોપની અંદર એટલો ચાર્જ નથી હોતો, બટ એ એક ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય છે, રાઈટ. બટ હોલ ડ્રોપનો ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે તો એને શું કરવું પડશે? 1.59 into 10⁻−19 કુલમ ઇન્ટુ હોલ ડ્રોપની અંદર જે ઇલેક્ટ્રોન છે અથવા તો પાર્ટિકલ છે એને મલ્ટીપ્લાય કરવા પડશે. આફ્ટર ધેટ on the basis of this observation he concluded that 9 into 10⁻19 coulombs is smallest possible charge and considered that value as a charge on electron. તો એમને કેરફુલી એક્સપેરિમેન્ટ કર્યા અને જે સ્મોલેસ્ટ પાર્ટિકલ હતું, ધેટ મીન્સ હાઉ સ્મોલ જે પાર્ટિકલ હતું એમનો ચાર્જ એટલો ઓબ્ઝર્વ કર્યો, બરાબર. તો એને એ પછી આ ઓબ્ઝર્વેશન અકોર્ડિંગ એમને ડિસાઇડ કર્યું અથવા તો પ્રૂવડ થયું કે ચાર્જ ઓન 1 ઇલેક્ટ્રોન ઇઝ 1.59 into 10⁻−90 કુલમ, રાઈટ. સો હવે એમને આ એક્સપેરિમેન્ટ થ્રુ ડિસાઇડ કર્યું કે ચાર્જ ઓન 1 ઇલેક્ટ્રોન ઇઝ કેટલો હશે? 1.59 into 10⁻−19 કુલમ with the help of oil drop method, right. હવે આપણે આગળ વધીએ. You can see here this is the setup. In previous slide, first of all we have been understand કલરફુલ ડાયાગ્રામ. તો આપણે જે પ્રીવિયસ સ્લાઇડની અંદર ડિસ્કશન કરી હતી એ એમનો કલરફુલ ડાયાગ્રામ હતો. સો ધીસ ઇઝ ધ બ્લેક એન્ડ વ્હાઇટ ડાયાગ્રામ, બટ બોથ આર ઓલમોસ્ટ સેમ, right. So you can see in this image or experiment also, first of all he took atomizer which is produce oil drops,
and this drop is coming out throughout the positive plate and which is attract toward the negative plate. And if we pass X-ray produce charge oil drop, that means if we pass X-ray radiation light throughout the oil, so which is produce charge, એની અંદર શું પ્રોડ્યુસ કરશે? ચાર્જ જનરેટ કરશે. એ ચાર્જ which is also attract toward the negative plate, right? અને એ these things also observed by with the help of microscope. ઓકે, તો માઇક્રોસ્કોપની મદદથી આપણે એ જે રેડિયેશન છે બરાબર, અથવા તો ડ્રોપ જે ચેમ્બરની અંદર આવી રહ્યા છે બરાબર, ઇટ ઇઝ કમિંગ ઇન ધ ચેમ્બર થિંગ્સ, સો વિચ ઇઝ ઓલ્સો ઓબ્ઝર્વ વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપ. તો આવું એમને સેટઅપ કર્યું હતું અને ત્યાર પછી એમને અમુક ડ્રોપ છે એને અહીંયા થોડો સમય માટે ગ્રેવિટેશનલ ફોર્સથી હોલ્ડ થઈ શકે એવી પણ અરેન્જમેન્ટ કરીને એની અંદર એમનો જે સ્મોલેસ્ટ પાર્ટિકલ હતો એમનો ચાર્જ જે છે એ કેટલો ઓબ્ઝર્વ કર્યો? 1.59 into 10⁻⁻90 coulomb. So which is also one of the figure given in your material also, right? So this is how he observed the charge on electron with the help of oil drop method. It is also known as Mulliken oil drop method, right? So this method is also known as oil drop method. What we can say? Oil drop method, right? So this is the charge on electron. First of all, Mulliken નામનો જે સાયન્ટિસ્ટ હતો એમને આ things observe કરી હતી. Now હવે આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી ભણી ચૂક્યા છીએ. We already learned the charge on electron also. Now second fundamental particle, discovery of proton. So first of all, જેવી રીતે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી થઈ, સિમિલરલી પ્રોટોનની પણ ડિસ્કવરી થઈ, બટ એની અંદર માત્ર થિંગ્સ ડિફરન્ટ જે છે એ કેટલી ડિફરન્ટ થિંગ હતી એ આપણે અહીંયા સ્ટડી કરીએ, રાઈટ? હવે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટોનની ડિસ્કવરી જ્યારે થઈ તો એ દરમિયાન ઇલેક્ટ્રોનની ડિસ્કવરી જ્યારે થઈ હતી, ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટોન ડિસ્કવર થયો હતો, ત્યાર પછી ઇલેક્ટ્રોન ડિસ્કવર થયો અને આફ્ટર ધેટ ન્યુટ્રોન જે છે ડિસ્કવર થયો, રાઈટ? તો સૌ પ્રથમ પ્રોટોન જે છે એ ડિસ્કવર થયેલો હતો. તો ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રોટોન છે એમની ડિસ્કવરી એક ગોલ્ડસ્ટેઇન નામના સાયન્ટિસ્ટ હતો. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટોન was firstly discovered by Goldstein probably in the year of 1886 or 1887, right? And electron also discovered 18 electron જે છે એમની ડિસ્કવરી 1894 ની અંદર થયેલી or 96 probably. અને આફ્ટર ધેટ ન્યૂટનની ડિસ્કવરી થઈ હતી. તો આપણે એ એટલીસ્ટ ખબર હોવી જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ છે એ પ્રોટોનની ડિસ્કવર થઈ હતી, આફ્ટર ધેટ ઇલેક્ટ્રોન એન્ડ આફ્ટર ધેટ ન્યુટ્રોન. બટ પ્રોટોન જે છે વિચ વોઝ ફર્સ્ટ ડિસ્કવર બાય ગોલ્ડસ્ટેઇન નામના સાયન્ટિસ્ટે એમની ડિસ્કવરી કરી હતી વિથ ધ હેલ્પ ઓફ સેમ કેથોડ રે એક્સપેરિમેન્ટ. જેવી રીતે આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી આગળ કરી હતી, ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ, સિમિલરલી એમને પણ કેથોડ ray experiment through which is observe the discovery of proton, right? તો હવે એમને કેવી રીતે ડિસ્કવરી કરી એ આપણે જોઈએ. So you can see here, first of all we will try to understand આપણે આ એક્સપેરિમેન્ટની અંદર સિમિલરલી જે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી થઈ હતી એ દરમિયાન જેવું સેટઅપ હતું સેમ સેટઅપ અહીંયા છે. તો આપણે જોતા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એમને વન મેટલ સાઈડ અથવા તો લેફ્ટ હેન્ડ સાઈડ એનોડ ચાર્જ કેવો હોય?
પોઝિટિવ હોય. કેવો ચાર્જ હોય? પોઝિટિવ. રાઈટ હેન્ડ સાઈડ છે એમને પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેથોડ જે છે બરાબર, અને વિચ ઇઝ ઓલ્સો ટેકન વિથ ધ પ્લેટ. ધેટ મીન્સ કે એને બિટવીન એમને હોલ જે છે બરાબર, એવી રીતે હોલ રે બિટવીન એવી રીતે એમને પ્લેટ જે છે એનું અરેન્જમેન્ટ કર્યું. રાઈટ. લેફ્ટ હેન્ડ સાઈડ એનોડ, રાઈટ હેન્ડ સાઈડ which is also hold with arranged with hole also. Now both are specifically connected. હવે એની અંદર આપણે કોઈ બી ગેસિયસ મોલેક્યુલ આવતો તો ગેસને ફિલ કરી દઈએ. શું ફિલ કરી દઈએ? કોઈ બી ગેસને ફિલઅપ કરીએ. અને જેવી રીતે આપણે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર વેક્યુમ જે છે એમની અરેન્જમેન્ટ કરી હતી, because vacuum, with the help of vacuum we will decrease or increase the pressure. That means high pressure arrange કરવા માટે વેક્યુમ છે એમની અરેન્જમેન્ટ કરવી પડે. રાઈટ. તો આવી રીતે ફર્સ્ટ ઓફ ઓલ આખી ટ્યુબની અંદર કેથોડ, એનોડ કેથોડ, વેક્યુમ પંપ અને બંનેને કનેક્ટ કરી દીધી. અને વિચ ઇઝ ઓલ્સો સ્પેસિફિકલી જ્યારે એમને કેથોડ પ્લેટ લીધી તો ઇન બિટવીન હોલ જે છે એ પણ એમને રાખ્યા. નાવ શું કામ હોલ એમની પણ આપણે વાત કરશું. તો આવું આખો સેટઅપ લીધો અને એમની અંદર એમને ગેસ ફિલ કર્યો. ત્યાર પછી ધીરે ધીરે સ્લોલી વિથ ધ હેલ્પ ઓફ વેક્યુમ પંપ અહીંયા આપણે વેક્યુમ જે છે એ હાઈ લઈ જઈએ બરાબર. તો એ દરમિયાન વોટ હી ઓબ્ઝર્વ કે ગેસિયસ મોલેક્યુલ છે, most of the gaseous molecule which is attract toward the cathode side or cathode electrode. Why? Because cathode જે છે એનો ચાર્જ કેવો હતો? નેગેટિવ ચાર્જ હતો. તો નેગેટિવ છે એના પ્રતિ કોણ અટ્રેક્ટ થશે? તો કે પોઝિટિવ આયન હોય એ. તો એટલીસ્ટ કોઈ ગેસ હોય તો એની અંદર તો આપણે ખબર છે કે સપોઝ કોઈ પાર્ટિકલ હોય તો પાર્ટિકલની અંદર પાર્ટિકલ ઇઝ નથિંગ બટ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ એટમ, ઓર કોઈ એટમ હોય તો એની અંદર આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ ત્રણેય ફંડામેન્ટલ પાર્ટિકલ પ્રેઝન્ટ હોય. સો એ દરમિયાન વોટ યુ ઓબ્ઝર્વ, સમ પાર્ટિકલ ઓલ્સો attract toward the cathode side or cathode electrode, toward the cathode electron. Why? Because એ પાર્ટિકલ ની અંદર કેવો ચાર્જ હતો? પોઝિટિવ ચાર્જ. અને પોઝિટિવ ને કોના પ્રત્યે અટ્રેક્શન હોય? નેગેટિવ થ્રુ. નેગેટિવ ટુવર્ડ્સ અટ્રેક્શન થશે અને અટ્રેક્શન થશે તો જ્યારે એ પ્લેટ તરફ અટ્રેક્ટ એમને જે હોલ રાખ્યા હતા તો એ હોલ થ્રુ સમ પાર્ટિકલ ઓલ્સો પાસ થઈ અને આ ચેમ્બરની આ રોડ જે છે એનાથી આઉટસાઇડ પણ આવી જશે. તો વિથ ધ હેલ્પ ઓફ એમને આ એક્સપેરિમેન્ટ થ્રુ કેલ્ક્યુલેશન પણ કરી શકે કે સ્પેસિફિકલી કેટલા પાર્ટિકલ જે છે એ ટુવર્ડ ધ અટ્રેક્ટ થાય છે. દેટ મીન્સ મેક્સિમમ અમાઉન્ટની અંદર થાય છે, મિનિમમ અમાઉન્ટની અંદર થાય છે. તો એ પણ એમને સેટઅપ થ્રુ ઓબ્ઝર્વ કર્યું. તો વોટ હી ઓબ્ઝર્વ ડ્યુરિંગ ધીસ એક્સપેરિમેન્ટ, હી ઓબ્ઝર્વ ધેટ કે પાર્ટિકલની અંદર કોઈ પાર્ટિકલ હોય અથવા તો એટમ હોય એની અંદર પોઝિટિવ પાર્ટિકલ પણ હોવો જોઈએ. ઠીક છે. જેવી રીતે થોમ્સન નામના સાયન્ટિસ્ટે ડિસ્ચાર્જ ટ્યુબની મદદથી વિથ ધ હેલ્પ ઓફ ડિસ્ચાર્જ ટ્યુબ્સ એક્સપેરિમેન્ટ હી ઓબ્ઝર્વ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ. સિમિલરલી ગોલ્ડસ્ટેન ઓબ્ઝર્વ positive particle with the help of cathode ray tube experiment. Now હવે some particle also observed toward the anode. Why? Because the charge of anode is positive. So some particle જે છે બરાબર એની અંદર તો ઇલેક્ટ્રોન પણ હોવાના. So some particle also which is attract toward the anode side. Right? તો આ એક્સપેરિમેન્ટ થ્રુ એમને ફર્સ્ટ ઓફ ઓલ એવું ફાઇન્ડ આઉટ કર્યું, વોટ હી ફાઇન્ડ આઉટ કે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ વિચ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ આટમ. રાઈટ. હવે આ તો એના એક્સપેરિમેન્ટ અને સેટઅપની આપણે વાત કરી, બટ આપણે એક્ઝેક્ટલી
આપણે એમને સમજવાની કોશિશ કરી. તો સિમિલરલી આપણે વાત કરી હતી કે વન સાઇડ એનોડ વન સાઇડ કેથોડ બોથ આર કનેક્ટેડ વિથ હાઈ વોલ્ટેજ સોર્સિસ કોઈ રાઈટ એન્ડ ઇન બિટવીન એમને ગેસ ફિલ કરી દીધો બરાબર. તો એની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને હશે. હવે કેથોડ સાઈડ જે પ્લેટ હતી એમને પણ એમની અંદર હોલ જે છે બરાબર એ પણ એમને હોલ અરેન્જ કર્યા અને ત્યાર પછી જે ટ્યુબ્સ હતી એમના એન્ડેડ જે પોર્શન હતો ત્યાં પણ એમને કોઈ એક મેટલ છે એ પણ કોએટ કરીને રાખી દીધેલી છે. બીકોઝ જ્યારે પણ એમની સાથે અહીંયા પાર્ટિકલ સ્ટ્રાઇક થશે તો એ દરમિયાન કેવો ગ્લો ઉત્પન્ન થશે? રેડ ગ્લો. એઝ વી નો ધેટ કે આપણે જે થોમ્સનનો જે એક્સપેરિમેન્ટ હતો એમની અંદર પણ આપણે સેમ થિંગ ઓબ્ઝર્વ કરી હતી રાઈટ. સો ધીસ ઇઝ ધ experiment of Goldstein and how he observed the charge on the positive charge which is present in the atom. તો જોતા જઈએ આપણે the presence of positive charge particle in atom has been predicted by Goldstein based on the electric neutrality of atom. તો એનો મતલબ શું થયો કે જ્યારે અહીંયા આપણે એટમ લીધું હતું તો કોઈ ગેસ લીધું તો એની અંદર ન્યુટ્રોન પણ હતો, પ્રોટોન પણ હતો અને ઇલેક્ટ્રોન પણ હતો. સો ત્રણેય ઇક્વલ અમાઉન્ટની અંદર અથવા તો કોઈ જે બી આપણે ગેસ લીધો તો એમની અંદર ચાર્જ ન હોય તો એને આપણે કહીશું ન્યુટ્રલ. કેવો કહીશું? ન્યુટ્રલ. બરાબર. તો વોટ હી ઓબ્ઝર્વ ઓર વોટ હી ટ્રાઇંગ ટુ સે ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ એમને જે પાર્ટિકલ ઉપર પોઝિટિવલી ચાર્જ હોય એ ફર્સ્ટ ઓફ ઓલ ન્યુટ્રાલિટી ઓફ એટમ, ન્યુટ્રાલિટી એટમ ઇઝ નથિંગ બટ ન્યુટ્રલ એટમની અંદર ઓબ્ઝર્વ કર્યો હતો. આફ્ટર ધેટ ધ ડિસ્કવરી ઓફ પ્રોટોન બાય ગોલ્ડસ્ટાઇન was done on the basis of cathode ray experiment conducted by using performed cathode. Now તમે આમની અંદર ઓબ્ઝર્વ કરશો તો આની અંદર જે બંને ઇલેક્ટ્રોડ આપણે રાખેલા છે એ સેમ એક્ઝેક્ટલી ઓપોઝિટ જે છે એ થોમ્સન જે આપણે એક્સપેરિમેન્ટ હતો એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે. કેવા છે? ઓપોઝિટ. તમે જોઈ શકો છો. ત્યાર પછી just like cathode ray, some rays were found to emit from anode and these are called anode rays. Now હવે some particle or some specifically some charge particle which is also attract toward the cathode side અને જે કેથોડ સાઇડ જે અટ્રેક્ટ થાય છે અને એ જે રેસ છે સપોઝ જનરલી કેવું થાય કે આપણે જ્યારે આપણે થોમ્સનનું મોડેલ જોયું હતું તો એની અંદર રેસ જે છે સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થતા હતા. તો પાર્ટિકલ જ્યારે અટ્રેક્ટ થશે તો એ કઈ લાઇનની અંદર મૂવ થશે? સ્ટ્રેટ લાઇનની અંદર. તો અહીંયા એનોડ જે છે એ એટ્રેક્ટ થાય છે. ધેટ ઇઝ એનોડ રેસ રાઈટ. After that, anode rays were found as a stream of positively charged particle in the contrast to the cathode rays. When hydrogen gas is taken in the discharge tube, these positively charged particles were found to be protons. That means એમને અહીંયા જે ગેસ લીધો હતો એ જે ગેસ લીધો હતો એ કયો ગેસ એમને લીધો હતો? હાઇડ્રોજન ગેસ. અને એ હાઇડ્રોજન ગેસ જે છે વિચ ઇઝ કોના તરફ અટ્રેક્ટ થતો હતો? કેથોડ તરફ. કોના તરફ અટ્રેક્ટ થતો હતો? કેથોડ તરફ. સો ધેટ ઇઝ વાય એમને જે અટ્રેક્ટ થયા એ રેસ જે છે એનો ચાર્જ કેવો હોવો જોઈએ? પોઝિટિવલી ચાર્જ. એ એમને ઓબ્ઝર્વ કર્યું. સો ધીસ ઇઝ હાઉ Goldstein discovered the positively charged particle which is present in the atom. Right? તો આ ડિસ્કવરી થઈ પ્રોટોનની. તો આવી રીતે ગોલ્ડસ્ટેઇનના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોટોનની ડિસ્કવરી કરી હતી.
હવે આપણે જ્યારે ઇલેક્ટ્રોનની ડિસ્કવરી કરી હતી અથવા તો ઇલેક્ટ્રોનની ડિસ્કવરીનો સ્ટડી કર્યો હતો તો એ દરમિયાન જે કેથોડ રેસ હતા એમની શું કેરેક્ટરિસ્ટિક હતી અથવા તો પ્રોપર્ટી હતી એમની ડિસ્કશન આપણે કરી હતી. નાવ જે અહીંયા એનોડ રેસ કેથોડ પ્લેટ તરફ અટ્રેક્ટ થાય છે એમની પ્રોપર્ટીઝ કેવી કેવી હોય એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એનોડ રેસ ટ્રાવેલ ઇન ધ સ્ટ્રેટ લાઇન. અગેન જેવી રીતે કેથોડ રેસ જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર ટ્રાવેલ થતા હતા, સિમિલરલી હિયર એનોડ રેસ ઓલ્સો ટ્રાવેલ ઇન સ્ટ્રેટ લાઇન. નાઉ એનોડ રેસ પોઝિટિવ ચાર્જ since they were found to deflected towards the charge electron. હવે સિમિલરલી જે સ્ટ્રેટ લાઇનની અંદર મૂવ થતા હતા બટ એ કોની તરફ અટ્રેક્ટ થતા હતા? બીકોઝ કેથોડ સાઇડ, કેથોડ જે છે એમનો ચાર્જ કેવો હતો? નેગેટિવ ચાર્જ હતો. કેવો ચાર્જ હતો? નેગેટિવ ચાર્જ હતો. તો કોના તરફ એ અટ્રેક્ટ થશે? કેથોડ તરફ, રાઈટ. ત્યાર પછી થર્ડ નંબર, the property of anode rays depend upon the nature of the gas taken in the discharge tube. That means કે અહીંયા જે મૂલિક અને ગેસ અંદર ઇનસાઇડ એક્સપેરિમેન્ટ માટે એમને લીધો હતો એ હાઇડ્રોજન ગેસ હતો. ઇફ વી ટેક નાઇટ્રોજન ગેસ ઇન્સ્ટેડ ઓફ હાઇડ્રોજન ગેસ તો એ દરમિયાન જે કેથોડ રેસ છે એમની પ્રોપર્ટી પણ કેવી હશે? અલગ હશે. ધેટ મીન્સ કે ઇફ વી ટેક ડિફરન્ટ ટાઈપ ઓફ ગેસ ધેન ગેસ જે છે એની પ્રોપર્ટી જે છે અથવા તો એનોડ રેસ એની પ્રોપર્ટી છે વિચ ઇઝ ઓલ્સો ડિપેન્ડન્ટ ઓન ગેસ. મતલબ જેમ ગેસ ચેન્જીસ કરીએ એમ એનોડ રેસની પ્રોપર્ટી પણ ચેન્જ થશે. ત્યાર પછી the mass of particle was same as the atomic mass of the gas inside the discharge tube. That means કે જે બી ગેસ આપણે સપોઝ 1 kg ગેસ લીધો, કેટલો લીધો? 1 kg, રાઈટ. તો એમનો જે માસ છે એક્ઝેક્ટલી જે કેટલો હતો એ બંનેને ઇક્વલ હોય. ઓકે, સપોઝ આપણે કોઈ ગેસ જે ગેસનો સિલિન્ડર આવે એની અંદર 50 kg ગેસ હોય તો એનો માસ કેટલો હોય? 50 kg, રાઈટ. સો ધેટ ઇઝ વાય અહીંયા જે માસ ઓફ ધેટ મીન્સ એ પાર્ટિકલનો જે માસ છે વિચ ઇઝ ઓલ્સો આપણે જે ઇનસાઇડ ગેસની અંદર ટ્યુબની અંદર લઈએ છીએ એ બંને કેવા હશે? આમ ઓલવેઝ ઇક્વલ, રાઈટ. ત્યાર પછી the discovery of electron and proton as the atomic particle inside in the atom to the conception of atomic model which is depict the arrangement of the fundamental particle in an atom. Now આ સ્ટેટમેન્ટ છે એમનો મિનિંગ શું છે? તો આ પાર્ટિકલ છે એ તો એટમની અંદર પ્રેઝન્ટ હોય છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન, બટ એમની અરેન્જમેન્ટ પણ એટમની અંદર કેવી હોય છે? સ્પેસિફિક. તો હવે આપણે અરેન્જમેન્ટ કેવી હોય એમની પણ આપણે જ્યારે આગળના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાનો છે ત્યારે આપણે જોઈશું કે એક્ઝેક્ટલી આપણે જે પોઝિટિવલી ચાર્જ પ્રોટોન અને નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન છે એમની આપણે વાત કરી હતી, એમની ડિસ્કવરી કરી હતી, તો એ એક્ઝેક્ટલી કઈ રીતે એટમની અંદર અરેન્જ થયેલા હોય એમનો પણ આપણે સ્ટડી કરવાનો છે, રાઈટ. તો એ દરમિયાન જ્યારે આવશે ત્યારે આપણે જોશું. નાઉ various atomic model have been proposed different scientists like J.J. Thomson, Rutherford, Bohr and Sommerfeld. તો હવે આપણે અરેન્જમેન્ટ કેવી હોય, અરેન્જમેન્ટ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કેવી હોય? ઓફકોર્સ હજી ન્યુટ્રોનની ડિસ્કવરી બાકી છે, એ આપણે જ્યારે મોડેલ ભણી લઈશું ત્યાર પછી આપણે એમની ડિસ્કવરી પણ જોઈશું. હાઉ પ્રોટોન ઓલ્સો વોઝ ડિસ્કવર્ડ, રાઈટ. હવે આપણે વાત કરી અત્યાર સુધી ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓન ઇલેક્ટ્રોન અને પોઝિટિવલી ચાર્જ પ્રોટોન એમની ડિસ્કવરી. ઓકે, અને ઇલેક્ટ્રોનની ડિસ્કવરી વખતે આપણે પ્રોપર્ટીઝ ઓફ કેથોડ રે જોયા હતા અને પ્રોટોનની ડિસ્કવરી વખતે આપણે જોઈ રહ્યા છીએ પ્રોપર્ટીઝ ઓફ એનોડ રેસ. તો ઓલમોસ્ટ બંને છે સિમિલર બટ કેવા છે? બંને ઓપોઝિટ સાઇડ. હવે બંનેની ડિસ્કવરી થયા પછી હવે આપણે ઓર એક સ્ટેપ આગળ વધવાનો છે. લેટ અસ જોઈએ. So we can say in this table
અહીંયા આપણને આપેલું છે પાર્ટિકલનો મતલબ હોઈ શકે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો આની આપણે હજી વાત કરવાની બાકી છે, બટ ઓલરેડી આપણે પ્રોટોનની ડિસ્કવરી અને ઇલેક્ટ્રોનની ડિસ્કવરી વિશે સ્ટડી કરીને આવી ગયા. તો અહીંયા આપેલું છે એનો ચાર્જ કેટલો હોય પ્રોટોનનો +1, ન્યુટ્રોનનો ચાર્જ કેટલો હોય 0, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય -1. નાઉ ધ ક્વેશ્ચન કમ ઇનટુ ધ અવર માઇન્ડ. સર હમણાં તો આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો ચાર્જ જોઈએ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો જોઈએ તો 1.59 એટલો આપણે ચાર્જ જોયો હતો. તો અહીંયા y એટલો ચાર્જ, બરાબર, એમનો પણ આપણે સ્ટડી કરશું. ત્યાર પછી જેવી રીતે આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કર્યો તો એવી જ રીતે આપણે માસ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો એ આપણે જ્યારે આગળના સ્ટાન્ડર્ડની અંદર આવશું તો એ દરમિયાન આપણે કઈ રીતે માસ ડિસ્કવર થયું હતું, બરાબર, એમનો પણ આપણે સ્ટડી કરવાનો આવશે. તો એ દરમિયાન જોઈશું. બટ અત્યારે આપણે જોઈશું કે પ્રોટોનનો માસ છે એ કેટલો છે 1.67 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ્સ. ઠીક છે. ત્યાર પછી ન્યુટ્રોન છે એક્ઝેક્ટલી સેમ વેલ્યુની અંદર માસ હોય છે. ધેટ મીન્સ કે પ્રોટોન અને ન્યુટ્રોન. બટ યુ કેન સી હિયર કે 6727 છે, 6750 છે. ધેટ મીન્સ mass of neutron is slightly higher than proton, but you can see here the mass on electron is 9.1 into 10⁻⁻28 or 34 પણ આવશે. એ બીજા યુનિટની અંદર, પણ આ જે યુનિટ છે એ ગ્રામની અંદર છે. તો યુ કેન સી હિયર તો ઇલેક્ટ્રોનનો જે ચાર્જ માસ છે એ મચ લેસર દેન પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. તો આપણે માસ કોનો માસ વધારે હોય એ જોવે તો માસ જે છે સૌથી વધારે કોનો હોય ન્યુટ્રોનનો, ત્યાર પછી પ્રોટોન અને ત્યાર પછી ઇલેક્ટ્રોન. રાઈટ. સો યુ કેન સી હિયર અગેન આપણે સેમ માસને એક બીજા યુનિટની અંદર આપણે જોઈએ AMU. AMU is nothing but atomic mass unit. We can say atomic mass unit, which is also one of the unit of mass, right? So you can see here proton no AMU આપણે યુનિટની અંદર માસ લઈએ તો કેટલો થશે ઓલમોસ્ટ અરાઉન્ડ 1. સિમિલરલી ન્યુટ્રોનનું ઓલમોસ્ટ અરાઉન્ડ 1. બટ ઇલેક્ટ્રોન છે એમનું માસ કેટલું છે 0.0001. તો ઓલમોસ્ટ કેવું છે નિગ્લિજિબલ છે. કેવું છે નિગ્લિજિબલ. સો ધેટ ઇઝ વાય જ્યારે આપણે માસ ઓફ એટમ લઈએ તો આપણે હંમેશા કોનું માસ લઈશું એટમની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનનું. ઇલેક્ટ્રોનનું માસ જે શું કરશું આપણે નિગ્લિજિબલ કરશું. બટ એ જ્યારે આવશે ત્યારે આપણે એમની વાત કરશું. બટ અહીંયા ટિલ નાવ જેટલો કોન્સેપ્ટ આપણે સ્ટડી કર્યો છે એમને આપણે હજી વધારે વિઝ્યુઅલાઇઝ કરવો છે. તો એના માટે આપણે શું કરશું, ફર્સ્ટ ઓફ ઓલ એટમ હોય તો એની અંદર શું હોય ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો આપણે જોયા, પણ સૌપ્રથમ આપણે વાત કરી હતી કે એટમ હોય તો એને આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરશું. વન ઇઝ ન્યુક્લિયસ એન્ડ વન ઇઝ ઇલેક્ટ્રોન. અગેન ન્યુક્લિયસની અંદર પ્રોટોન પણ હશે અને ન્યુટ્રોન પણ હશે. ઇલેક્ટ્રોન જે છે એના આઉટર પાર્ટની અંદર હશે. તો હવે આપણે એટમને જ્યારે પણ જોઈશું તો 2 પાર્ટની અંદર જોઈશું. નંબર 1 ન્યુક્લિયસ, another called electrons. Again nucleus also consists 2 particle, proton and neutrons, right? તો હવે એ મોડેલને યુ કેન સી હિયર. તો આને આપણે ન્યુક્લિયસ કન્સિડર કરી. આ જે છે સેન્ટરની અંદર હંમેશા શું હોય ન્યુક્લિયસ હોય. શું હોય ન્યુક્લિયસ. તો આને આપણે કહીશું ન્યુક્લિયસ. શું કહીશું ન્યુક્લિયસ. અને એને અરાઉન્ડ યુ કેન સી કોઈ બી જગ્યાએ સપોઝ અહીંયા ઇલેક્ટ્રોન છે તો એને અરાઉન્ડ ઇલેક્ટ્રોન જે છે શું થતા હોય રિવોલ્વ થતા હોય. તો એ હોઈ શકે આવી રીતે પણ હોઈ શકે, આવી રીતે પણ હોઈ શકે. હવે વાય આપણે એક્ઝેક્ટલી આવી રીતે આપણે એમને ઇન્ડિકેશન કરીએ છીએ. એમની પણ ડિસ્કશન જ્યારે આપણે આગળના લેક્ચરની અંદર આવશું ત્યારે આપણે કરશું. બટ આપણે રાઈટ નાવ એટમ છે એને ઇમેજિનેશનથી આપણે આવી રીતે હંમેશા જોવાનો છે. તો કેવી રીતે જોઈશું એટમની અંદર 2 પાર્ટ ઇલેક્ટ્રોન એન્ડ ન્યુક્લિયસ. અગેન ન્યુક્લિયસ કન્ટેન 2 પાર્ટ્સ પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ, રાઈટ. અને આ એક્ઝેક્ટલી જે એટમ હોય એમનો વ્યૂ છે, બરાબર. ત્યાર પછી ઓર બી જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ આપણને ઓર બી સમજ આવતી જશે.
નાવ જે ડિસ્કશન આપણે આગળના સ્લાઇડની અંદર કરીએ સેમ ડિસ્કશન આપણે અહીંયા વાત કરીએ. તો સૌથી પહેલા કોઈ બી એટમ હોય તો યુ કેન સી અહીંયા કોઈ એટમ જે છે રિપ્રેઝેન્ટેશન કરેલો છે. હવે આ હાઇડ્રોજન છે, તો જે હાઇડ્રોજન છે એના લેફ્ટ હેન્ડ સાઇડ પોર્શનની અંદર, ધેટ મીન્સ લેફ્ટ પાર્ટની અંદર જે બોટમ ઉપર છે, વિચ ઇઝ ઇન્ડિકેટ ઇટ્સ એટોમિક નંબર. સી જ્યારે પણ કોઈ એટમનો રિપ્રેઝેન્ટેશન તમને આવી રીતે આપેલો હોય તો લેફ્ટ હેન્ડ સાઇડ જે હોય એનો જે બોટમ પાર્ટ હોય, બોટમ પાર્ટ એ પાર્ટ એનો થશે એટોમિક નંબર. ટોપ પાર્ટ હશે જે છે એનો એટોમિક માસ થશે. શું થશે? એટોમિક માસ. અને અહીંયા જે આપેલું છે એ એનો ચાર્જ થશે. શું થશે? ચાર્જ થશે. રાઈટ. તો જ્યારે પણ કોઈ એટમ આપણને આવી રીતે આપેલો હોય તો એટમ છે એમની લેફ્ટ હેન્ડ સાઈડ બોટમ પોર્શનની અંદર જે હશે વિચ ઇઝ ઇન્ડિકેટ ઇટ્સ એટોમિક નંબર, એન્ડ જે ટોપ પાર્ટની અંદર છે લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ પાર્ટની અંદર છે એને આપણે કન્સિડર કરશું એટોમિક માસ, અને રાઈટ હેન્ડ સાઈડ જે ટોપ ઉપર છે એ હશે હંમેશા ચાર્જ. સો આપણે અહીંયા આ એટમને જોઈને કહી શકીએ કે હાઇડ્રોજન છે એનો એટોમિક નંબર કેટલો છે? 1. એનો એટોમિક માસ કેટલો છે? 2. તો વિથ ધ હેલ્પ ઓફ એટોમિક નંબર, with the help of atomic mass, we can calculate the number of proton, number of electron and number of neutron, which is also આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કશન કરશું. So how we can calculate number of proton, electron and neutrons, right? બટ હવે એક્ઝેક્ટલી એને આપણે મોડલ ફોર્મમાં જોવો છે. આ તો આપણે એના એટમ ફોર્મમાં આપણે એમને ઇન્ડિકેશન કર્યું, બટ આપણે એમને એટોમિક મોડલ ફોર્મની અંદર જોવો છે. તો સૌપ્રથમ આપણે શું જોઈશું? તો આ જે છે તો હંમેશા આપણે એટમને કેવી રીતે જોવાની વાત હતી કે એક છે એ ન્યુક્લિયસ અને 1 છે એ ઇલેક્ટ્રોન. હમણાં આગળના સ્લાઇડની અંદર આપણે ડિસ્કશન કરી હતી. તો જે ન્યુક્લિયસ છે એની અંદર શું હશે? ન્યુટ્રોન. તો ન્યુક્લિયસની અંદર શું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન છે શું કરતો હશે? ડિફરન્ટ ઓર્બિટની અંદર રિવોલ્વ થતા હશે. હવે વાય ઓર્બિટ આ કઈ રીતે આવ્યું એમનો પણ આપણે સ્ટડી કરવાનો છે, રાઈટ. બટ આવી રીતે ઇન્ડિકેશન કરેલું હોય તો આપણને અન્ડરસ્ટેન્ડ થવું જોઈએ કે what is the meaning of this type of indication, right? Now this is the in description about the hydrogen atom. Now આપણે હિલિયમ માટે જોવું છે. સો હિલિયમ છે એનો એટોમિક નંબર કેટલો થશે? 2. કેટલો થશે? 2. તો હમણાં મેં વાત કરી હતી એમ કે જે એલિમેન્ટ હોય એનો જે લેફ્ટ હેન્ડ સાઈડનો બોટમનો જે પાર્ટ હોય તો એ બોટમના પાર્ટ ઉપર જે નંબર હોય એ શું ઇન્ડિકેશન કરે છે? ઇટ્સ એટોમિક નંબર. શું ઇન્ડિકેશન કરે છે? એટોમિક નંબર. એન્ડ ટોપ પાર્ટ ઉપર જે હોય એ શું ઇન્ડિકેશન કરે છે? એટોમિક માસ. શું ઇન્ડિકેશન કરે છે? એટોમિક માસ, રાઈટ. અને જે અહીંયા છે એ ઇન્ડિકેશન કરે છે એમનો ચાર્જ. સો આને આપણે મોડેલ ફોર્મમાં જોવું છે. તો અગેન ધીસ ઇઝ ધ ન્યુક્લિયસ અને 2 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. તો જેટલા અગર કોઈ એટમ હોય એનો ચાર્જ 0 હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એ પણ આપણે ડિસ્કશન કરશું. સો અહીંયા 2 પ્રોટોન છે, મતલબ એટોમિક નંબર જે હોય એ જેટલા પ્રોટોન થશે. તો જેટલા પ્રોટોન હોય એટલા જ એના ઇલેક્ટ્રોન હોય. જે અગર એનો ઉપર કોઈ ચાર્જ ન હોય તો અને 2 ઇલેક્ટ્રોન જે છે એ કોઈ સ્પેસિફિક ઓર્બિટની અંદર એ શું થતા હશે? રિવોલ્વ થતા હશે, રાઈટ. તો આવી રીતે આપણે એટમની અંદર અરેન્જમેન્ટ છે એ પ્રોટોન, ન્યુટ્રોન સેન્ટરની અંદર અને ઇલેક્ટ્રોન જે છે એ એમની અરાઉન્ડ કોઈ સ્પેસિફિક ઓર્બિટની અંદર આપણે અમેજિન કરી શકીએ. હવે અમેજિન કર્યા પછી આપણે એમને પ્રૂવ કરવાનું છે કે એક્ઝેક્ટલી સેન્ટરની અંદર છે બરાબર પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ સેન્ટરની અંદર જ હોય. ત્યાર પછી ઇલેક્ટ્રોન છે એ સ્પેસિફિક કેટલા ડિસ્ટન્સે હોય, કઈ જગ્યાએ હોય, એમની વેલોસિટી કેટલી હોય, એમની એનર્જી કેટલી હોય, એનો પણ આપણે સ્ટડી કરવાનો છે,
રાઈટ. સો અહીંયા આપણે માત્ર ઇમેજિનેશન કરવાનું હતું. હવે આપણે ઓર બી વધારે જોઈએ તો યુ કેન સી હિયર સિમિલરલી હાઇડ્રોજન છે તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જે સેન્ટરનો પાર્ટ છે, સેન્ટર વિચ ઇઝ ધ પાર્ટ ઓફ સેન્ટર, તો એની અંદર પ્રોટોન છે અને એની અરાઉન્ડ જે છે બરાબર એ ઇલેક્ટ્રોન છે. અગેન હિલિયમ માટે વાત કરીએ તો હિલિયમની અંદર 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા જે છે સેન્ટર છે અને એમની અરાઉન્ડ 2 ઇલેક્ટ્રોન છે. એ શું થાય છે? આ ઇલેક્ટ્રોન 1 અને આ ઇલેક્ટ્રોન 2. રાઈટ. સો આ વાત થઈ હાઇડ્રોજન, હિલિયમ. ત્યાર પછી આપણે વાત કરીએ લિથિયમની તો અગેન એનો એટોમિક નંબર કેટલો છે? 3 અને એનો માસ કેટલો છે? 6. તો એની અંદર થશે 3 પ્રોટોન અને 3 ન્યુટ્રોન અને 3 ઇલેક્ટ્રોન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખી લઈએ, અહીંયા તમે લખી લેજો જ્યારે આપણે આગળના ક્લાસની અંદર તો એ દરમિયાન આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એ આપણે જોઈ લઈએ. તો ફોર્મ્યુલા છે કે ફર્સ્ટ ઓફ ઓલ ન્યુટ્રલ એટમ હોય. કેવો હોય? ન્યુટ્રલ, કે એક બી ચાર્જ ન હોય. તો એ દરમિયાન નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ એના એટોમિક નંબર થશે. શું થશે? એટોમિક નંબર થશે. અને સેમ એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે. તો ધેટ મીન્સ કે અગર કોઈ ન્યુટ્રલ એટમ હોય તો એની અંદર જેનો એટોમિક નંબર હોય, શું હોય? એટોમિક નંબર એ એટલા જ નંબર પ્રોટોન થશે, એટલા જ નંબર ઇલેક્ટ્રોન થશે. નાવ આ ફોર્મ્યુલા નંબર 1. અગેન ફોર્મ્યુલા નંબર 2, ન્યુટ્રોન ફાઇન્ડ આઉટ કરવો છે. શું કરવો છે? ન્યુટ્રોન ફાઇન્ડ આઉટ કરવો છે. તો એના માટે આપણે શું લઈશું? એટોમિક માસ પ્લસ number of proton if we want to find neutron તો આપણે સૌપ્રથમ માસ જોઈશે. તો માસ બરાબર શું કન્સિડર કરીએ આપણે? number of proton plus number of neutron, sorry, હા, નંબર ઓફ ન્યુટ્રોન. તો હવે નંબર ઓફ ન્યુટ્રોન આપણે ફાઇન્ડ આઉટ કરવા છે. તો નંબર ઓફ ન્યુટ્રોન બરાબર શું થશે? માસ, એટોમિક માસ માઇનસ નંબર ઓફ પ્રોટોન. શું થશે? નંબર ઓફ પ્રોટોન. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ આપણે ન્યુટ્રોન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. સપોઝ આપણે જોઈએ કોઈ પણ એક, સપોઝ નિયોન છે તો એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવી છે, નંબર ગેઇન કરવા છે, મેળવવા છે, ફાઇન્ડ આઉટ કરવા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નિયોન છે એનો એટોમિક નંબર કેટલો છે? તો આપણે એ લખી લઈએ. એટોમિક નંબર છે કેટલો છે? 10. આના ઉપર કોઈ ચાર્જ નથી. તો આપણે વાત કરી હતી કે ચાર્જ ન હોય તો એ કેવો એટમ થશે? ન્યુટ્રલ એટમ. તો એટોમિક નંબર જેટલા હશે તો પ્રોટોન પણ એટલા હશે, ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? એટલા. પણ અગર આપણે ન્યુટ્રોન ફાઇન્ડ આઉટ કરવા છે તો ન્યુટ્રોન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું લેવું પડશે? માસ માઇનસ નંબર ઓફ પ્રોટોન. શું લઈશું? નંબર ઓફ પ્રોટોન. તો માસ કેટલું છે એમનું? અહીંયા અગર આપણે જોવા જઈએ એટોમિક માસ કેટલું છે? 20 અને નંબર ઓફ પ્રોટોન કેટલા છે? સો ન્યુટ્રોન પણ કેટલા થશે? 10. સો એટલા માટે નિયોનની અંદર 10 પ્રોટોન હોય, 10 ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન પણ કેટલા હોય? 10. રાઈટ. સો આવી રીતે આપણે કોઈ પણ એટમની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે આપણે એના નંબર ફાઇન્ડ આઉટ કરી શકીએ. વધારે એક્ઝામ્પલ જ્યારે આપણે આગળ આવશું ત્યારે આપણે જોઈશું. બટ એ દરમિયાન તમને આ બે ફોર્મ્યુલા છે, ન્યુટ્રલ એટમ માટે કઈ રીતે ગેઇન કરવી એ, અને એમના ન્યુટ્રલ એટમ હોય તો એ દરમિયાન પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા, આ એમની ફોર્મ્યુલા છે. સો વિથ ધ હેલ્પ ઓફ ધીસ ફોર્મ્યુલા we can find out the number of proton, number of electron and number of neutrons. Right. So આજના લેક્ચરની અંદર આપણે જે ભણ્યા છે એ તમારે જ્યારે તમે નેક્સ્ટ લેક્ચરની અંદર આવો તો એ દરમિયાન સારી રીતે રિવિઝન કરી, અન્ડરસ્ટેન્ડ કરી અને જેટલું સમજ્યા છે બરાબર એમને યાદ રાખી અને નેક્સ્ટ લેક્ચર જે છે
એમની અંદર આપણે જે ટોપિક્સ ભણવાના છે એમની આપણે ડિસ્કશન કરશું, રાઈટ. ત્યાં સુધી તમે આ ટોપિક છે એ વ્યવસ્થિત તૈયાર કરજો, રાઈટ. સો સાથે સાથે જેટલા ટોપિક જે આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીએ છીએ, જેમ જેમ તમે રિવાઇઝ કરીને લેક્ચર ભરશો તો તમને સમજમાં વધારે આવશે. અધરવાઇઝ તમને એવું થશે કે સમજાતું નથી અથવા તો કન્ફ્યુઝન થાય છે, કારણ કે સમથિંગ હોઈ શકે કે કેટલીક વખત બધી વસ્તુઓ તમે પહેલાં ભણીને ન આવ્યા હો, અહીંયા તમારા માટે ન્યૂ થિંગ્સ હોય, તો તમે ફર્સ્ટ ઓફ ઓલ એ સાંભળશો, તમે એક વખત રિવિઝન કરશો, ધીમે ધીમે સમજશો તો તમારા સમજની અંદર આવશે. અધરવાઇઝ શું થશે કે ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોઈએ, ભણી લઈએ, પછી છોડી દઈએ, પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે આપણે આગળનું કાંઈ યાદ ન હોય ને પછી ત્રીજો લેક્ચર આપણે ભણવાની શરૂઆત કરીએ તો એ દરમિયાન આપણે કન્ફ્યુઝન જે છે વધતા જશે, રાઈટ. સો એટલા માટે જ્યારે પણ આપણે આગળ વધતા જઈએ તો એટ ધેટ ટાઈમ જે બેક પોર્શનની અંદર તો આપણે પાછળના લેક્ચરની અંદર, પ્રીવિયસ લેક્ચરની અંદર જે બી કોન્સેપ્ટને ભણી ગયા છીએ એ કોન્સેપ્ટને તમારે સારી રીતે રિવિઝન કરી અને ત્યાર પછી તમારે આગળનો લેક્ચર જે છે એ અટેન્ડ કરવાનો, રાઈટ. ઓકે, થેન્ક યુ.